બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને નવો વાવ થરાદ જિલ્લો બનાવતા દિયોદરના સ્થાનિક લોકો દિયોદરને જિલ્લો બનાવી ઓગળ નામ આપો તેવી માંગ સાથે છેલ્લા 15 દિવસથી વિરોધ કરી રહ્યા છે। દિયોદરમાં પહેલા વેપારીઓએ બજારો બંધ રાખીને વિરોધ કર્યો હતો, તે બાદ છેલ્લા 10 દિવસથી ઓગળ સંકલન સમિતિ દ્વારા ધરણા પ્રદર્શન કરાઈ રહ્યું છે। આજે દિયોદરના સ્થાનિકો આગેવાનોએ વિવિધ સંગઠનો અને નેતાઓ સાથે દિયોદરના ધરણા સ્થળથી ઓગળધામ સુધી વિશાળ વાહન રેલીનું આયોજન કર્યું। આ રેલી દિયોદરથી 15 કિલોમીટર દૂર આંગણધામ ખાતે પહોંચી, જ્યાં મહાયજ્ઞ કરી અને સરકાર દિયોદરને જિલ્લો બનાવે તેવી માંગ કરી। મહુવાના તલગાજરડામાં ચિત્રકૂટ એવોર્ડ દરમિયાન મોરારી બાપુએ ધારાસભ્યની હાજરીમાં મંચ પરથી હળવા મૂડમાં માંગણી કરી। મહુવા જિલ્લો બને એવી ઈચ્છા દર્શાવી। આ ઉપરાંત વિદ્યા સહાયકના પગાર વધારા પર પણ મોરારી બાપુ બોલ્યા। એક વસ્તુ મારા પાસે હમણાં જ નિવૃત્તિનો કાર્યક્રમ એમાંય કીધું વિદ્યા સહાયકોના પગારનું બાપુ કંઈક કરો, હજી નથી થયું, વધ્યું ને કંઈ વિદ્યા સહાયનું। પણ હવે વિદ્યામાં જેણે સહાય કરી એના પગાર નથી ભરતા, જેણે કાંઈ સહાય ન કરી એ પેન્શન સુધી પહોંચી ગયા છે। મહુવા તો આપણો જિલ્લો નથી એટલે હજી એમાં નહીં મેળ ખાય। ધારાસભ્ય શ્રી બેઠા છે, જ્યારે કદાચ મહુવાને આવો લાભ મળે એટલે મારા આનંદની વાત તો એ છે કે જેમ જેમ જિલ્લા વધે એમ મને વંદના કરવાનો વધારે મોકો મળે છે। મહીસાગરના લુણાવાડામાં વહેલી સવારથી ખાતર ખરીદવા ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી। લુણાવાડા શહેરના દરવાજા પાસે આવેલ ખાતર વિતરણ ડેપો પર લાઈનો લાગી। પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર પર ખાતર લેવા વહેલી સવારથી જ ખેડૂતોની ભીડ ઉમટી। કડકડતી ઠંડીમાં પણ ખાતર લેવા માટે ખેડૂતોની પડાપડી નજરે પડી। 2-3 દિવસથી રજા હોવાના કારણે ખેડૂતોને ખાતર નહોતું મળ્યું, જેને લઈને સવારથી જ લાઈનો લગાવીને ખેડૂતો ઉભા રહી ગયા। ખાતરની સાથે સાથે નેનો યુરિયાના પાઉચ બનાવી વિતરણ કરાતા ખેડૂતોમાં વિરોધ જોવા મળ્યો। 266 રૂપિયાની ખાતરની બેગ, તેની સાથે નેનો યુરિયાના પાઉચ 30 રૂપિયામાં વેચી 300 રૂપિયા લેતા ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો। નેનો યુરિયાના પાઉચનું શું કરવાનું તેમ કહીને ખેડૂતો વિફર્યા। મહીસાગરના લુણાવાડામાં તંત્રની લાલિયાવાડી આવાસ મંજૂર કર્યા બાદ દબાણની નોટિસ આપી। દબાણ દૂર કરવા પોલીસ સાથે તંત્ર પહોંચ્યું। જેસીબી દ્વારા ઝૂંપડા તોડી પાડવામાં આવ્યા। લુણાવાડાના કોટેજ પાછળ આવાસ મંજૂર કર્યા પછી દબાણની નોટિસ આપવામાં આવી। ગરીબ પરિવારે આવાસ બનાવી દીધું અને સરકારે તકતી પણ મારી। ત્યારબાદ તંત્રને ખબર પડી કે આ સરકારી જગ્યા છે। પ્રાંત અધિકારી સહિત લુણાવાડા નગરપાલિકાની ટીમ દ્વારા ઝૂંપડા તોડી મંજૂર કરેલા આવાસને નોટિસ આપવામાં આવી। જેસીબી તેમજ સમગ્ર ટીમ દ્વારા ઝૂંપડા તોડી પાડવામાં આવ્યા। તંત્ર આવાસ મંજૂર કરેલ જગ્યા ઉપર દબાણ દૂર કરવા પોલીસ સાથે રાખી પહોંચ્યું। પરિવાર પાસે પાલિકાનો વેરો, આકારણી પત્રક તેમજ અન્ય ડોક્યુમેન્ટ હોવા છતાં સરકારી જમીન હોવાનું તંત્ર દ્વારા કહેવામાં આવતા પરિવારના માથે આભ ફાટ્યા જેવી સ્થિતિનું નિર્માણ થયું। અમારા જોડે બધું ગ્રુપ છે, જમીન અમારે ઘરવેરું ભરતા હતા, આકારણી બી છે। પછીથી અમને એક જ નોટિસ આપી હતી અને ઘર તોડવામાં આવ્યું છે, તે એ નોટિસ અમે પાછી રજૂ કરી હતી। અમને આ વાત અમારી જાણ હેઠળ છે। 3-4 મહિનાથી અમે જોઈ રહ્યા છીએ, પણ અમે આ જોયેલ છે કે આ સરકારી જમીનમાં મકાન બનાવેલ છે અને એમની જમીન પાછળના ભાગે છે। એમનું સિટી સર્વેનું એવું કેવું છે। એમાં ખરાબ રસ્તો અને પાણી ભરાવી સમસ્યાને લઈને જૂનાગઢના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। કૃષ્ણા પાર્ક સોસાયટીના રસ્તામાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી રહી છે। લોકો કહી રહ્યા છે કે ભૂગર્ભ, ગટર તેમજ પીવાના પાણીની લાઇનનું કામ પૂર્ણ થયું હોવા છતાં પણ પાણી ભરાઈ રહ્યા છે। તંત્રની બેદરકારી અને ઢીલી નીતિ હોવાનો પણ લોકોએ આરોપ લગાવ્યો। આ સાથે ભ્રષ્ટાચાર થયો હોવાનો પણ આક્ષેપ મૂક્યો। ત્યારે મનપા કમિશનર કહી રહ્યા છે કે કોન્ટ્રાક્ટરને સૂચના આપી દેવામાં આવી છે, યોગ્ય નિરાકરણ લાવવામાં આવશે। આ રોડ નવો બનાવવા માટે ખોદકામ કરવામાં આવ્યું છે। આ રોડનો બોક્સ કટિંગ કરતા ધ્યાને આવેલું છે કે સોસાયટી દ્વારા અગાઉમાં પોતાના કોઈ નિયરબાય બોરવેલથી પોતાની એક ઇન્ટરનલ પાણીની લાઈન નાખવામાં આવી છે અને આ પાણીની લાઈન ડેમેજ થઈ છે।
કોર્પોરેશન દ્વારા અત્યારે આ લાઈન જે છે સ્થાનિકો દ્વારા જે નખાઈ હતી અગાઉમાં જ્યારે પણ આને પણ ઠીક કરાવવામાં આવી છે અને વચ્ચે ગટરના કનેક્શન પણ બોક્સ કટિંગના કારણે ડેમેજ થયો છે. આ બંનેને રિપેરિંગની કામગીરી જે છે આ મહદઅંશે પૂરી થઈ ગઈ છે. અમારો મેઇન રોડ છે કે આની ઉપર આશરે 5 થી 6 હજાર 10 હજાર માણસ આશરે કદાચ અહીંથી રોજ હાલે છે. તો હાલમાં 15 દિવસ પહેલા આ કોન્ટ્રાક્ટરે કામ ચાલુ કરેલું છે અને આ રીતે ગટર પાણીની પાઇપલાઇન બધું તોડીને પાછું જે એમને રિપેરિંગ કરવાનું હોય એ પણ કઈ કરેલું નથી. પાણીની મોજ પાણીની જેમ ભરાયેલો રહી છે અને કોઈ સામું જોતું નથી અને નળની પાઇપો તૂટી જાય છે તોય પણ કોઈ સામું જોતું નથી અને પાણી વિનાના હેરાન થાય છે અને બધાય ફરિયાદ કરે છે પણ કોઈ સાંભળતું નથી. ખેડાના ડાકોર મંદિરમાં વર્ષો જૂની પરંપરા તૂટી. મકર સંક્રાંતિએ ગાયનું દાન કરવાની પરંપરા તૂટી. ડાકોર મંદિરમાં વર્ષોથી ચાલતી આવતી પરંપરામાં 5 ગાયોનું દાન કરવામાં આવતું હતું. જરૂરિયાતમંદ 5 પશુપાલક પરિવારને મંદિર તરફથી કરવામાં આવતું હતું વાછરડા સાથે 5 ગાયોનું દાન. વર્ષો જૂની પરંપરા ડાકોર ટેમ્પલ કમિટીના મનસ્વી નિર્ણયને લઈને તૂટી છે. આ વખતે મકર સંક્રાંતિના દિવસે ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા ગાયોનું દાન નથી કરવામાં આવ્યું. સમાચાર મુંબઈથી સૈફ પર હુમલાને લઈને મોટા સમાચાર. શંકાસ્પદ હુમલાખોર સીસીટીવીમાં કેદ થયો છે. શંકાસ્પદ આરોપીની તસવીર સામે આવી. પોલીસને 10 ટીમો તપાસમાં જોડાઈ છે. પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો દાખલ કર્યો છે. સૈફનું ઓપરેશન કરાયું. હાલ તબિયત સ્થિર હોવાની જાણકારી. તો જ્યારે આ વ્યક્તિ સૈફના ઘરમાં આવ્યો ત્યારે પહેલા તેનો સામનો તેમની જે નોકર હતી તેમની સાથે થયો અને ત્યારબાદ સૈફ અલી ખાનને જાણ થઈ કે કંઈક અજુગતું બન્યું છે. જ્યારે તે સામે પડ્યો તો આ વ્યક્તિએ તેની ઉપર જ હુમલો કરી દીધો. હવે આ જે શખ્સ કેદ થયો છે સીસીટીવી કેમેરામાં તેની વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. તેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે. સમાચાર ખેડાથી લૂંટ વિથ મર્ડરની ઘટનામાં તપાસ તેજ. લૂંટારૂ સુધી પહોંચવા ખેડા પોલીસની તપાસ. પોલીસની અલગ અલગ 7 ટીમોએ તપાસ આદરી. મોડાસા લાડવેલ રોડ પર લૂંટ બની હતી. લૂંટ વિથ મર્ડરની ઘટના બની હતી. લૂંટ કર્યા બાદ 65 વર્ષીય ટ્રક ચાલકની હત્યા કરી હતી. ચોરીમાં ખાનગી કંપનીના પંખા હોવાનું સામે આવ્યું હતું. સમાચાર વલસાડથી ઉમરગામમાં બાળકની હત્યાની આશંકા. 4 માસના બાળકનો મૃતદેહ કબરમાંથી બહાર કઢાયો. મૃતદેહ પેનલ પીએમ માટે સુરત મોકલાશે. આ કિસ્સામાં બાળક હાથમાંથી પડી જતા મોતને ભેટ્યાનું કહેનાર યુવક બીજા દિવસે ગુમ થઈ જતા બાળકના મોત અંગે અનેક સવાલ ઉઠ્યા હતા. ઉમરગામ ગાંધીવાડી વિસ્તારમાં મૂળ યુપીના અને છૂટાછેડા લેનાર એક મુસ્લિમ મહિલા તેના 4 માસના પુત્ર તથા તેના એક બોયફ્રેન્ડ સાથે થોડા માસ અગાઉથી ભાડાના રૂમમાં રહેતી હતી. મહિલા તેના પુત્રના કપડાં લેવા દુકાને ગઈ હતી. કપડાં લઈ મહિલા ઘરે પરત આવતા તેના પ્રેમીએ તેને જણાવ્યું હતું કે તેણીનો પુત્ર હાથમાંથી નીચે પડી રહ્યો હતો અને ત્યારબાદ તે રડી રહ્યો હતો. આથી તેને રડતો બંધ કરવા જતા યુવકે મોઢા ઉપર હાથ મૂકતા બાળક મૃત્યુ પામ્યો હતો. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો ભેગા થયા. કબ્રસ્તાનમાં બાળકના મૃતદેહની દફનવિધિ કરી સૌ કોઈ ઘરે પરત ફરી ગયા. બીજા દિવસે પ્રેમી ન દેખાતા મહિલાએ આજુબાજુમાં તપાસ કરી છતાં તેના કોઈ સગડ ન મળ્યા. આખરે મહિલાને તેના પુત્રના મોત અંગે શંકા થતા ઉમરગામ પોલીસ મથકમાં જાણવા જોગ ફરિયાદ કરી હતી. રાજ્યના 4 મોટા શહેરોમાં 4 હત્યાની ઘટનાઓ સામે આવી. સુરતના કોસંબામાં ખેતરના માલિકે મજૂરની હત્યા કરી. લોખંડી વસ્તુથી પ્રહાર કરી હત્યાની ઘટનાને અંજામ આપ્યો. તો અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં આવેલ ઊંટવાડી ચાલીમાં યુવકની હત્યા થઈ. પત્ની સાથેના પ્રેમ સંબંધમાં હત્યા થઈ હોવાનું સામે આવ્યું. ભાવનગરમાં જાહેરમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવકની હત્યા કરવામાં આવી. જ્યારે આ તરફ વડોદરાના લક્ષ્મીપુરા ગામે પાનના ગલ્લા પર સામાન્ય બોલાચાલીમાં હત્યા કરાઈ. તીક્ષ્ણ હથિયારો વડે યુવક પર હુમલો કરાતા યુવકનું મોત નીપજ્યું. તોફાની તત્વો સામે ભાવનગર પોલીસે લાલ આંખ કરી છે. ઉત્તરાયણના દિવસે ભરતનગર કાચના મંદિર પાછળ અર્બન વિસ્તારમાં રહેતા આધેડ અને તેના પરિવારની મહિલાઓને મારવામાં આવ્યો હતો. જોકે પોલીસે